તો મિત્રો હરોથી આપણે છાવ બીજું ખાઈ ઉપડી જશે દાઢી કરાવ, કારણ કે બધા કર્યા મને તો લાગે તો હું એકદમ બાવા જેવો. ફટાફટ આવી જાય મને જાય સલું મારે શું ભાઈ જોડે આપણે બેહાડી તો ન છે ખુરશી માથે, પણ માથામાં કોકશું છે ને મારો બેટો ભરાયો છે. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ વાળ દાઢી બીજા થઈ જશે, આપણે પાસે બેઠા બેઠા જોતા કાં છે એમાં. આપણે એકદમ થઈ જાય ત્યાં ને આપણે ઊભા થઈ જાય કેવો લાગે, એકદમ મોટો રૂપાળો છોકરો લાગે તમને દેખાય ને. અચ્છા પણ બીજો 3 વાગ્યા ટાઈમ થઈ ગયો એટલે આપણે આવી જાય ઢાબે, મજૂરીએ ચા પીવો હતો પણ આવી જાય ને ઢાબો તો પહેલા માળો તો મિત્રો કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને બધા ચા પીવા બેસી જશે અને એક ભાઈ તો અલગ જ બેઠા છે, તમને સમજ બાર પોતો ન કરી દો છે એમ અલગ ચા પીએ. અને મિત્રો ભાઈ હોસ્ટેલમાં તો ગૌતમનો બર્થડે એટલે આવી જાય સમોસા ગરમા ગરમ અને નંબાવાળો થતો ટ્યુશનનો મોડો એટલે નંબાવાળો પહેલાં ફટાફટ સમોસા આલી દીધા અને સમોસા ખાવાને છોકરાને તો મજા આવી જાય ભાઈ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. અને બધા મિત્રો વધ્યા ઘટ્યા જે હતા એ બધા છોકરા આવી ગયા અને બધાને આલી દીધા સમોસા અને બર્થડે બોય જો બેઠા બેઠા ચાવ ખુરશી પર ઠોકે. હા પછી આપણે બેઠા હોય એટલે આપણે પણ આવી જાય ગરમા ગરમ સમોસો, એટલે આપણે પણ સમોસા નાસ્તો કરી લેવાનો છે. તો મિત્રો આવા નવા વ્લોગ જોવા મળે છે, અમે લાઈવ ફોલો કરતા જાજો.